બાજુ. ભૈલા આ શું કરી રહ્યો છે? મેં તને હમણાં તો કીધું તું હું કાર ચલાય કરીને. ગાંડા જેવી હરકતો ના કરે ત્યાં સુધી જમવાનું નથી પચતું, નહીં? કુલ. અને સુગંધ પરથી તો અંબુ યાદ આવી. શું કહ્યું? એ તો એમ કહ્યું કે મારા શરીરમાંથી બહુ વાસ આવે છે તો એકાદ બે સ્પ્રે લઈ લઉં. બેના હું આ લઈ લઉં. જો કિસ્સામાં નાખીને ચોરી કરવાનું વિચારતો પણ નહીં. હા, જે લેવું હોય એનું બિલ બનાવડાવજે. હું ઉપર કાચની વસ્તુઓ જોવા જઈ રહી છું. જા જા મતલબ તું પણ આવ. તું જા બેના, હું થોડી વારમાં આઈલ કમ. ખાણ આવતી હતી. બેવ કામ થાય છે. સારું છે ને બેના, લઈ લે તું તાર. બેના જો તો ખરી કેટલો મોટો ગ્લાસ છે. બેના આપણે આ લઈ લઈએ. બોટલ ઓપન કરીને આખું ભરી દેવાનું. પછી આપણે શાંતિ વારે ઘડીએ ભરવાની ચિંતા નહીં. ભૈલા હા આવા મગ આપણા ઘરે બહુ છે. થેન્ક યુ. ઓ બાપરે, છેલ્લા મહિનાના બિલ ને આ બિલનો સરવાળો કરીએ તો હજી એક કાર આવી જાય આપણો ત્યાં. મેડમ, બેગમાં જે સામાન છે એનું બિલ બનાવડાવ્યું તમે? ઓફકોર્સ. મેં તને વાહિયાત હરકતો કરવાની ના પાડી હતી ને, તે કંઈ? માં કસમ ખાઈને કહું છું. આજો આજો જો. ભૈલા ઉભી રહે, જો હજુ. હું બેના તું એ તો મને કહેલું કે જે લેવું એ લઈ લે, પૈસા હું આલે તો પછી હું ચોરી ચમ કરું. એક મિનિટ ઉભી રહે, હું કપડાં કાઢીને બતાવું. નાડું ભૈલા ચોરી. પ્લીઝ જુઓ, અમે બિલ બનાવડાવ્યું છે. મે બી તમારા સેન્સરમાં કોઈ પ્રોબ્લેમ હશે, તમે ચેક કરી લો. ના મેડમ, સેન્સર તો બિલકુલ બરાબર છે. એકવાર તમારી બેગ ચેક કરી લો. એ આઉટ. વોટ નોનસેન્સ. હું કોણ છું તમે જાણતા નથી? મિનિસ્ટર સૂર્યપ્રકાશની પત્ની છું, ભાનુમતી. જો હું ધારું તો આવા 100 સુપરમાર્કેટ ખરીદી શકું એમ છું, અને તું મારી બેગ ચેક કરવાની હિંમત કરી રહ્યો છે, ઇડિયટ. સમજે હું તું તારી જાતને દાઢી મૂછ વધારી એટલે ડોન થઈ ગયો. વોચમેન સંતુ બોલાય, તાર મેનેજર ને બોલાય. ચોસે મેનેજર. એ મેનેજર ઓય સર કમિંગ. હું કમિંગ હે? તમારી દુકાનમાંથી અડધો અડધ સામાન અમે જ ખરીદીએ છીએ, અમારી જોડે જ આવું કરો છો. આ તમાર વોચમેન જો. શું થયું સર? વોટ હેપન મેડમ? હું વોટ હેપન? આ મશીન ટુઈ ટુઈ કરે છે ને ભાવ ભાવ કરે છે. મારી બહેનાની બેગ ચેક કરતો તો. સોરી મેડમ, હું માફી માંગુ છું. સોરી. એ ખબર છે આ કોણ છે? મિનિસ્ટરના વાઇફ છે. તને સમજાતું નથી? જુઓ, તમારા સેન્સરમાંથી અવાજ આવતો હતો, એટલે તમારો આ વોચમેન મારી બેગ ચેક કરવા માટે આવી ગયો. સોરી મેડમ, સોરી સર. તમે જાઓ. એક મિનિટ. એક મિનિટ. મિનિસ્ટરની પત્ની હોય તો શું થયું? એમના માથે એક્સ્ટ્રા શિંગડા હોય છે.
મેનેજર સાહેબ, અમારા જેવું કોઈ હોત અને સેન્સરમાંથી અવાજ આવત તો તમે અમને જવા દેત? અમારી બેગ ચેક કરત ને? આમની પણ કરો. એ આ તું શું બોલી રહી છે? મેં ચોરી જ નથી કરી તો મારી બેગ ચેક કરવાની જરૂર શું છે? અરે મેડમ, હું પણ એ જ કહું છું, તમે કંઈ જ નથી ચોર્યું. તો પણ બેગ ચેક કરાવવાનો નિયમ ફોલો કરવો જોઈએ ને, હે ને? મેડમ, ક્યાંક તમે ચોરી તો નથી કરી ને? એ ગમે તેમ જીપ ચલાવીશ તો તારી જીપ ખેંચી લઈશ. એ સિક્યોરિટી, આ લે મારી બેગ ચેક કર. અરે જવા દો ને મેડમ, તમારી બેગ ચેક ના કરવાની હોય. એ તું ચૂપ બેસ અને ચેક કરવાનું કે આને. વાહ 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 વાહ, ખરેખર બહુ જ મોટી વાત છે. આ દ્રશ્ય તો આખી દુનિયાએ જોવું જોઈએ. રૂલ્સ બધા માટે એક સરખા હોય એવું માનવા વાળા ભાનુમતીજીની. મેડમ, હું આ રેકોર્ડ કરી લઉં ને? મારે આ વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવો છે, પછી તમારો વિડિયો વાયરલ થઈ જશે. ભાઈ જરા રેકોર્ડ કરો ને. વાલા ભાઈઓ અને બહેનો, કાકા અને કાકીઓ, મારા વાલા મિત્રો, મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો છે રસીકરણ. 2 રસી લઈને તમે આ મહામારીથી તમારી જાતને અને પરિવારને બચાવી લો. તું બહુ સરસ બોલી રહ્યો છે ભાઈ. તારી વાત સાંભળીને આજે બધા રસી લેવા જશે. બધા લોકો જલ્દી રસી લઈ લો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો. તમારી અને તમારા પરિવારની સુરક્ષા તમારા હાથમાં. બધા આજે જ રસી લઈ લો અને આ સંક્રમણને અટકાવીને આ દેશને મહામારીથી બચાવો. જલ્દી કરો. રસીના 2 ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે, તો જ આપણે મહામારીથી સુરક્ષિત રહીશું. મારા વાલા, મારા વાલા મિત્રો, આ મહામારીથી બચવાનો એકમાત્ર રસ્તો રસીકરણ જ છે, એનું ધ્યાન રાખો. તમારી સુરક્ષા બે ડોઝ લઈને તમે તમારી જાતને અને પરિવારને સુરક્ષિત કરી શકો છો. એ ભાઈ, ભાઈ 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 ધીમે. અરે સાચવીને. અરે શું થયું? સાચવીને જરા. હાર્ટ એટેક આવ્યો લાગે છે એમને. હોસ્પિટલનું લોકેશન નાખ ફોનમાં. ભાઈ, સરખી રીતે રેકોર્ડ કરો છો ને? ભાઈ, તમે આવી રીતે કેમ ઊભા છો? બેગ ચેક કરો. હા ગોત મારી બેના છે વિશે મને ખબર છે હો. અને આજે મારી હાથે હાથે આખી દુનિયા એને ઓળખી જશે. તું તાર ગોત તને કોઈ નહીં મળે. તું તાર ગોત. તમે લોકો ચૂપચાપ ચમ ઊભા છો? તમે મૂર્તિ છો?
કાઢો પોતપોતાનો મોબાઈલ કાઢો શૂટિંગ ચાલુ કરો તમે તમારે એ હેલો ઝૂમ કર ઝૂમ કર એમની બેગમાં કોઈ નહીં એમને કોઈ ચોર્યું જ નહીં અરે હે ભગવાન આ શું છે મેડમ એક નહીં બે નહીં મંત્રીજીના પત્ની હોવા છતાં આટલી બધી વસ્તુઓની ચોરી કરી છી ઉપરથી રેકોર્ડિંગ પણ ચાલુ છે અહીં જુઓ બધા કેવી રીતે જોવે છે અરે ભાઈ તમે લાઈવ કરો છો છી મેડમ નો વે આ બધું મેં નથી ચોર્યું આ બધું ચોર્યું એટલી ગરીબ નથી હું અરે પણ મેં ક્યાં કઈ કીધું તમને કે તમે ગરીબ છો હાલત સારી નથી આ તો ક્લિપ્ટોમેનિયા છે આઈ મીન ચોરી કરવાની આદત બેના બદન વિડિયો ચાલુ છે કંટ્રોલ જો આ બધું મેં નથી ચોર્યું ચોરી કરવા જેવી ગંદી આદત નથી મારામાં ખાલી બધાની સામે સીન ક્રિએટ ના કરીશ ચોરી નથી કરી તો બેગમાં કઈ રીતે આવ્યું બેના 1 મિનિટનો ટાઈમ હાલ હાલે આ નારિયેળ પકડ અને જોરથી માર કાં તો ઓલીનું માથું ફૂટવું જોઈએ કાં તો નારિયેળ ફૂટવું જોઈએ હું સમજી રાખીશ તમારી બેનાને હા એક કામ કરીએ બેના આ ડાઉટને ક્લિયર કરવા સીસીટીવી નું કેમેરાનું પેલું ફૂટેજ જોઈએ મેનેજર કેચ હા સૌથી પહેલા એ જ કામ કરીએ ચૌ નારિયેળ ફોડવાનું કે માથું ફોડવાનું અચ્છા ફૂટેજ જોવાનું ફૂટેજ યસ વેરી ગુડ કમ ઓન આઈ જાઓ બધા એ બધા પોતપોતાનો વિડિયો ચાલુ રાખજો કોણ ફૂટેજ દેખાડે આસિફ આજના સીસીટીવી ની ફૂટેજ પ્લે કર દેખાડો સીસીટીવી ફૂટેજ દેખાડો અત્યારે ને અત્યારે સાબિત થઈ જશે કે મેં કંઈ નથી ચોર્યું 2 કલાક પહેલાનું ફૂટેજ બતાવો હા સ્લો અમર કાર આવી હો આજો જોવાય હા ઓકે બેનાની એન્ટ્રી થઈ બેના સાડીમાં તારી એન્ટ્રી પડે છો સોરી આગળ જો હા ઉભરો 1 મિનિટ હો ટ્રોલી ત્યાં જ મેલી ને પછી અમે ઉપર જા શાબાશ
જોયું ને ચોર કોણ છે મેનેજર સાહેબ? ચોરી તો કરી જ છે પણ એનો આરોપ બીજાના મોથે નોખી દેવાનો શોખ લાગે છે હે ને? તું અચાનક સામે આવી એટલે હું તરત સમજી જ ગઈ કે તું કારણ વિના તો નહીં જ આવી હોય. આવું કેમ કર્યું તે? બીજા એના માટે બે ના તને પકડાવવા માટે એને મજા આવશે જો ને. હવે તું પકડાઈ ગઈ, હવે હું લાઈવ કરું ને તારું આઈડી બોલ, હું તને ટેગ કરું આમાં. તું હસે છે કેમ? હું તને છોડીશ નહીં. વસ્તુઓ ચોરીને મારી બેગમાં નાખી દીધી ને પાછી મારા પર ચોરીનો આરોપ મૂકી રહી છે. હું અત્યારે ને અત્યારે પોલીસને બોલાવું છું. હા આ બરાબર છે બેના. તું આને છોડતી નહીં બેના. આના પર તો આપણે મોહ નાનીનો દાવો કરીશું. એ ચેલેન્જર સોરી મેનેજર હેડ પોલીસને બોલાવી. 1 મિનિટ સિતારા અંકલ. ઉભી રહે, પોલીસને હવે 10 મિનિટ થશે હો, પછી આરામથી વાતો કરીએ. આ બધું ચોરી કરીને મેં જ તમારી બેગમાં નાખ્યું, હું માનું છું. તો પોલીસને બોલાવીને મને જેલ ભેગી કરશો અને મને સજા અપાવશો? તો પછી આવો જ ગુનો કરનારા બીજાને પણ તમે સજા અપાવશો, હે ને સાસુમાં? કહેતી હતી ને બેના કે વિજય જીત તરફ એક ડગલું આગળ ના વધવો જોઈએ. એના નોકરીમાંથી કાઢી મેલે એની વ્યવસ્થા તાર ભાઈએ કરી દીધી છે. હવે પોલીસ કમ્પ્લેન ખાલી મારી નહીં, તમારી પણ કરવી પડશે, હે ને સિતારા અંકલ? આમ પણ પુરાવા માટે તો આ સીસીટીવી ફૂટેજ છે. હવે તમે પોલીસને બોલાવશો? તમે ચૂપ કેમ ઊભા છો સાસુમાં? તમારા ભાઈને કારણે મારા પતિ પર ચોરીનો ખોટો આરોપ લાગ્યો, એની નોકરી જતી રહી. જોઈ લીધું ને તમે? અરે બેના તને મૂછો ચમ નહીં આવી જઈ? આ બધું શું છે ભૈલા? વિજયના ખિસ્સામાં મોબાઈલ કેમ નાખ્યો? આવી વાહિયાત હરકત કરતા તને શરમ ના આવી? થુ. જુઓ સાસુમાં, તમારા ભાઈને સમજાવી દો કે આવું કામ ફરીવાર ના કરે. આ બધું આ ગીતા સામે નહીં ચાલે, એમને સમજાવી દો. કાંટાને કાંટાથી કેવી રીતે કઢાય એ મને બહુ સારી રીતે આવડે છે. એક વાત સાંભળી લો, મારો પતિ એની પત્નીને મેળવવા માટે પ્રામાણિકતાથી કામ કરી રહ્યો છે. મારા પતિના માથે કે એના વ્યક્તિત્વ પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો છે ને? તો છોડીશ નહીં.